જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ખાસ ગુજરાતી શબ્દભંડોળ અને એ પણ સરકારી પુસ્તક આધારિત, બરાબર. અને એમાં આપણે કહેવતો ખાસ શરૂ કરેલી છે. 1300 થી વધુ કહેવતો આપણે ભણવાની છે, એટલે તમે સમજો કે લગભગ આની બહાર તમારી કહેવત નહીં જાય. જો તમને ફ્રી ઓફ કોસ્ટ આ જ્યારે આખો સિલેબસ આખો જો કોર્સ મળે છે, સિંક્રોનાઇઝ મળે છે, આપણે ડાયરો મુજબ નથી ભણવા માંગતા, બરાબર. આપણે એવો કન્ટેન્ટ ભણવો છે જેમાંથી સવાલો નીકળવાના છે. તમે જોયો છે એટલા બધા લેક્ચરની અંદર કોઈક લેક્ચરમાં મેં તમને કીધું હશે કે વિડીયો લાઇક કરો, શેર કરો, એમ સમજો આપણો મોટિવ શું રહેલો છે કે ભાઈ આપણે ભણવું છે. તો જોઈએ આપણી ખાસ કહેવતો. આપણો લેક્ચર 24મો લેક્ચર છે. ભાભા મારા રળી આવ્યા, સોના 60 કરી આવ્યા. એટલે નો ધંધો કરો. સોના 60 કરો એટલે 100 રૂપિયાના 60 રૂપિયા કરવા, મતલબ ખોટનો ધંધો. ભાભોજી ભારમાં તો વહુ મોટાએ મોટપણ જાળવવું, જેથી નાના વ્યક્તિ પણ એનું માન જાળવે. ભાલાની અણીને ચોખાની કણી માર્યા વગર રહે નહીં. નાની વસ્તુ પણ નુકસાનદાયક. દરેક વસ્તુ નાની હોય કે મોટી, દરેકની કંઈક મહત્તા હોય છે, એનું કંઈક મહત્વ હોય છે, બરાબર. કેમ કે કામ તલવારથી થઈ શકે, સોયથી ના થઈ શકે, અને જે સોયથી થઈ શકે એ તલવારથી ના થઈ શકે. ભાવ તેવી ભક્તિ, મતલબ મનમાં પ્રગટેલી ભાવના મુજબ ભક્તિ થઈ અને થતી હોય. ભાવ વિના ભક્તિ નહીં. ભાવ કે શ્રદ્ધા મનમાં ન હોય તો ભક્તિ પણ યોગ્ય સાર્થ નિવડતી નથી. ભાવ કે શ્રદ્ધા હોય તો જ ભક્તિ થઈ શકે છે. ભાવતું તુને વેદે કહ્યું, બરાબર. પોતાને ગમતું હોય ને હિતસ્વી એ જ સૂચવે. ભાવતું તું અને વેદે કહ્યું, મતલબ કે તમને કોઈ વસ્તુ ભાવતી હોય, ગળી વસ્તુ ભાવતી હોય, ડૉક્ટર એમ કે તમે આ ગળ્યું જ ખાજો, એ મુજબનો ભાવ છે અહીંયા. બીજું કે દોડવું તું ને ઢાળ મળ્યો, બરાબર. કે તમે દોડવા જતા હતા ને ઢાળ મળ્યો, એટલે કે દોડવામાં વધુ સરળતા થઈ ગઈ. એ પણ તમે જો બે કહેવત એ ખરખા જેવી જ થયા. તો મને યાદ આવી ગઈ એટલે મેં તમને કહી દીધી. ભાવમાં સારું કંઈ તોલમાં સારું, મતલબ વેપારમાં સાટા પદ્ધતિ મુજબ ચીજ વસ્તુની આપલે તેની કિંમત અનુસાર થઈ શકે, વજન અનુસાર ન થઈ શકે. બાજરીના ભારોભાર સોનું ક્યારેય વેચી શકાય નહીં. ભાવી ભૂલાવે તેમાં આપણો શો ઉપાય. ભાગ્ય બળવાન છે એટલે અઘટિત થાય ત્યારે અન્યને દોષ દેવો જોઈએ નહીં. અન્ય દોષને પાત્ર નથી. ભાગ્ય જ એવું છે તો શું થઈ શકે. ભાવે એટલું ખાવું નહીં ને આવડે એટલું લવવું નહીં, મતલબ કોઈ પણ કાર્ય મર્યાદામાં રહીને કરવું. પછી ભાગી હાલની ચૂલે ચડે નહીં. નકામી વસ્તુનો ઉપયોગ કરી શકાય નહીં. ભાગ્યા હાલમાં બધા પગ મૂકે છે. ભાગ્યા હાલમાં બધા પગ મૂકે છે. નબળી હાલતમાં આવેલા માણસનો સૌ લાભ લેવા નીકળી પડે. જો આ બધી એવી કહેવતો છે કે જેમાં ઇમોશન્સ પણ જોડાયેલો છે. તમારામાંથી ઘણા લોકોએ એનો તાદ્રશ્ય અનુભવ કર્યો હશે. આપણને લાગે કે હા ભાઈ આવું કંઈક બની રહ્યું છે, રાઈટ. અને આપણી આજુબાજુમાંથી જ આપણને એનું ઉદાહરણ મળી જાય તો એનાથી શ્રેષ્ઠ ક્યારેય કોઈ વસ્તુ હોતી નથી. ભાગ્યું ભાગ્યું તોય ભરૂચ, મતલબ ભાંગ્યું તોય ભરૂચ, મતલબ પડતી અવસ્થામાં પોતાના ગૌરવને ટકાવી રાખવું. તો એ તો જે કોઈ પણ બાબત હોય, બરાબર, કે જે આપણું માન મોભો જે પ્રતિષ્ઠા છે એ ગુમાવાય એવું તો કામ ક્યારેય ન જ કરવું જોઈએ, બરાબર. એટલે કે પડતી અવસ્થા હોય છતાં પણ આપણે આપણું ગૌરવ હંમેશા જાળવી રાખવું જોઈએ. ભીખાના હાલના શીકે ચડે નહીં, મતલબ ભીખ માંગે શ્રીમત થવાય નહીં. એના માટે પુરુષાર્થ મહેનત કરવી જ પડે. ભીનું સંકેલું એટલે તપાસ આગળ વધતી અટકાવી. એક પ્રકારે આ ભીનું સંકેલું તમે એને રૂઢિપ્રયોગ પણ કહી શકો અને તમે એને કહેવત પણ કહી શકો. તમે છાપામાં વાંચતા હશો, બરાબર, કે આ ઘટનાની અંદર કોઈ મોટા ગજાનું નામ છુપાયેલું હોઈ શકે અને આ બાબતે પોલીસે ભીનું સંકેલી લીધું, સરકારે ભીનું સંકેલી લીધું. સમજો છો તમે? તો આ સંદર્ભમાં કે તપાસને આગળ વધતી અટકાવી. ત્યાર પછી ભીત જોઈને ભાર મૂકવો, એટલે કે શક્તિ પ્રમાણે ભક્તિ કરવી. ભીત જોઈને ભાર મૂકવો. ભીત સામે માથું ઘસે, અફળાય ત્યારે ખસે, એટલે કે શક્તિનો વિચાર કર્યા વગર પગલું ભરનાર હારે ત્યારે જ પાછો પડે. ભીતને લાત મારીએ તો પગમાં વાગે, શક્તિનો વિચાર કર્યા વગર પગલું ભરે તો પોતાને જ નુકસાન થાય. ભૂખ ના જુએ ભાખરો ને ઊંઘ ના જુએ સાથરો. ભૂખ્યા માણસને કે ઊંઘમાં આવેલ માણસને સારા નરસાનો વિવેક હોતો નથી, બરાબર. ત્યાર પછી જોઈએ બીજી એક કહેવત પણ મને યાદ આવી ગઈ કે ભૂખ ગણે નહીં ટાઢું અને ઊંઘ ગણે નહીં ઉકરડો, બરાબર. કે કોઈ પણ જેમ કે ભૂખ લાગી હોય તો ઠંડુ હોય તોય ભોજન ચાલી જાય, અને જ્યારે અતિશય ઊંઘ આવે તો આપણે ક્યાં ઊંઘીએ છીએ કે ક્યાં કઈ અવસ્થામાં આપણને ક્યાંય ખ્યાલ આવે નહીં, ગમે અહીંયા આપણે ઊંઘી જતા હોઈએ છીએ. તો જો ભૂખ, તો મને એક સહેજ યાદ આવી ગઈ એટલા માટે તમને ખાસ કહી દીધી. ભૂખ વગરનું ભોજન ને કંઠ વગરનું ગાવું. ઈચ્છા વગર થતા કાર્યમાં રસ હોતો નથી.
ભૂખ વેઠે ઢોર ને દુઃખ વેઠે માણસ, એટલે કે ઢોર ભૂખ સહન કરી જીવી શકે અને માણસો દુઃખ વેઠીને પણ જીવી શકે છે. ભૂખી કૂતરી ભોંઠીલા ખાય, મતલબ ભૂખ એવી ભૂંડી છે કે તે પ્રેમ અને વાત્સલ્યને પણ વિસારે છે. ભૂખે મરતું ચોરી શીખે, ભૂખે મરતો છોકરા વેચે, ભૂખ્યો માણસ ગમે તે અનિષ્ટ કરે છે. ભૂખે મરતો છોકરા વેચે એટલે ભૂખ્યો માણસ પ્રેમ વાત્સલ્ય અને સારા નરસાનો વિવેક પણ કરતો નથી. ભૂખે મરવા કરતાં ભાલે મરવું સારું, અણીના સમયે મોટું જોખમ ખેડી લેવું, અણીના સમયે મોટું જોખમ ખેડી લેવું જોઈએ. બરાબર, તો એટલા માટે કે ભૂખે મરવા કરતાં ભાલે મરવું સારું. ભૂખ્યાને ભાન નહીં ને સ્વાર્થીને શાન નહીં. ભૂખ્યો અને સ્વાર્થી માણસ અવિચારીને અવિવેકી કામ કરતા અચકાતો નથી. ભૂખ્યો ઘા એરણ ઉપર, એટલે કે ભૂખ્યો માણસ સાનભાન ગુમાવી બેસે. તો તમે જુઓ બધી કંઈક ને કંઈક એક લગભગ થોડા ઘણા હરખા જેવો અર્થ હોય એવી બધી કહેવતો છે. ભૂખ્યો સિંહ તરણું ન ખાય, દુઃખને પ્રસંગે પણ સ્વમાની માણસ, બરાબર, એ ક્યારેય પોતાની ટેક ભૂલતો નથી. મહારાણા પ્રતાપ આપણી સામે એટલું મોટું ઉદાહરણ છે કે ભાઈ એના દીકરાને એ ઘાસની રોટલી ખવડાવવી પડી તે છતાંય પણ એને પોતાની ટેક નહોતી મૂકી. બરાબર, અને એટલે જ તે કે ભાઈ શુરા બોલ્યા ન ફરે, ફરે નદીના નીર પણ શુરા બોલ્યા ન ફરે. નદીનું નીર બદલાઈ જાય પણ એકવાર મોઢામાંથી નીકળેલું વચન હોય તો એ ક્યારેય ભૂલાય નહીં અને એ ટેક ક્યારેય ન આપણે એની ઉપરવટ ક્યારેય ન જઈએ. બરાબર, એ ટેકને કોઈ પણ ભોગે આપણે એનું પાલન કરીએ. ભૂત જાય વસવાથી ને ડાઘ જાય ઘસવાથી, વસવાથી કે રહેવાથી વેમ દૂર થઈ જાય અને કપડા પર પડેલો ડાઘ ઘસવાથી દૂર થાય છે. ભૂત મરે ને પલિત જાગે, મતલબ એક દુઃખ જાય ત્યાં બીજું આવે. બિચારા જેઠિયાની આવી જ કંઈક હાલત થતી હોય, માને કંઈક એકમાંથી બહાર નીકળે ત્યાં કંઈક નવું પંપુડું આવે. બરાબર, ભૂતનું ઠેકાણું આંબલી, મતલબ જેવો માણસ તેવો વાસ. ભૂતને પીપળા ઘણા, આપણે કહીએ કે ભૂતને પીપળો મળી જ જાય, મતલબ કે ભૂતને રહેવા માટે ઘણા સ્થાન મળી જાય, અર્થાત ભૂંડાને બધી અનુકૂળતા મળી રહે. એટલે ભૂતને પીપળા મળી જ જાય, એટલે કે જેને જેવું જોઈએ એવું એને કંઈક ને કંઈક મળી જ જાય. ભૂલચૂક લેવી દેવી, નાણાકીય વ્યવહારમાં કોઈ ભૂલ થાય તો આપણે કહીએ કે ભાઈ હિસાબ કરિયાણું લેવા ગયા હોઈએ, અન્ય કોઈ પણ બાબતનો હિસાબ હોય તો ભાઈ ભૂલચૂક લેવી દેવી. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું, પાછલી ભૂલ ભૂલી જઈ ફરી ભૂલ ન થાય તે રીતે શરૂઆત કરવી. ભૂવો ધૂણે તો નાળિયેર, ભૂવો ધૂણે તોય નાળિયેર તો ઘર ભણી જ નાખે, મતલબ સ્વાર્થી માણસ સર્વદા પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવું જ કામ કરે. ભૂવો ધૂણે તોય નાળિયેર તો ઘર ભણી જ નાખે, એટલે એનું ઘર નાળિયેર, જે નાળિયેર છે એના ઘર તરફ જ નાખશે, કેમ કે એનો એને લાભ મળવાનો છે. ભૂંડા માણસથી ભૂત બી નાશે, એટલે કે ભૂંડા એ ભૂત કરતાં પણ વધુ ખરાબ છે. ભૂંડાથી નહીં બીવું પણ ભૂંડાના ફેલથી અથવા ભૂંડાની ભલાઈથી બીવું, મતલબ ભૂંડા માણસની ભલાઈમાં પણ કપટ રહેલો હોય છે, માટે ચેતતા રહેવું, હંમેશને માટે ચેતતા રહેવું. બરાબર, શકુની ગમે એટલું સારું બોલે મામા શકુની, છતાં એનાથી ડર, એનાથી એક એના પેટમાં રહેલો કપટ ભાવ જાણી લેવો જરૂરી છે. બરાબર, કેમ કે એ બોલે છે મીઠું પણ એના પેટની અંદર કંઈક જુદી બાબત છે. બરાબર, મુંહ મેં રામ ઓર બગલ મેં છુરી જેવી વાત છે. ભૂંડાના દોસ્ત ઘણા અને ભલાના દુશ્મન ઘણા, એટલે કે અનિષ્ટોનું સંગઠન જલ્દી થાય છે, જૂઠાઓનો સમૂહ જલ્દી હોય છે, જ્યારે સત્ય હંમેશા એકલો રહેતો હોય છે. તું એકલો તો બે એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો રે. ભૂંડી ભેંસને ચાંદરડો પાડો, આંધળી દોનારીને ગોવાળ ગાંડો, મતલબ સાથ અને સથવારો સારો અને સહકાર યુક્ત ન હોય ત્યારે સફળતા મળતી નથી. ભૂંડું તાકે તેનું ભૂંડું થાય, એટલે કે જે જેવું કરે એવું એવું ભોગવે. બરાબર, તો આપણે પણ રૂટીન ભાષાની અંદર, રૂટીન જીવનની અંદર પણ આપણા વડીલો તરફથી સાંભળતા હોઈએ છીએ કે ભાઈ જેવું વાવો એવું જ લણો અને એવું જ લણવાનું થાય. ભૂખ ઘણી હોય તો પણ બે હાથે ન ખવાય, મતલબ કામની રીતે કામ થાય, ખોટી ઉતાવળ એમાં વ્યર્થ નીવડે, પાકે ઘડીએ કાંઈ કાંઠા ન ચડે, ઉતાવળે આંબા ન પાકે. કેટલી કહેવત આપણે અગાઉ પણ ભણી ગયેલા છે. અને જો તમારે 6 થી 12 ધોરણ સુધી જીસીઆરટી આધારિત કન્ટેન્ટ, જીસીઈઆરટી 6 થી 12 ધોરણ સુધી રૂઢિપ્રયોગો, કહેવતો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દો જેવો કન્ટેન્ટ ભણવો હોય તો તમને વર્લ્ડ બોક્સ માય ક્લાસ એપમાં મળી જશે. ત્યાર પછી ભૂખ ઘણી હોય તો પણ બે હાથે ન ખવાય, જોઈ ગયા આપણે. ભય વિનાની પ્રીત નહીં, એટલે કોઈ પણ જાતના ભયરૂપી અંકુશ વગર વસ્તુ કે વ્યક્તિને દાબમાં રાખી શકાય નહીં. ભેષ આગળ ભાગવત ને અંધા આગળ આરસી, અણસમજોને ઉપદેશ આપવો
નકામો છે. અમે ઘણી બધી વખત અહીંયાથી કહેતા હોય કે ભાઈ તમે પાછલા વર્ષના સવાલો કરો, કન્ટેન્ટ વાંચો અને પછી એને મેક્સિમમ ટેસ્ટ આપો, પણ ઘણાને સમજાય નહીં. જેને સમજાણું એના ભાઈબંધને કહે છે કે ભાઈ તું એટલા વર્ષથી તૈયારી કરશ તો તારી ક્યાં ભૂલ થાય, તો કે ભાઈ તે પીવાય ક્યું જ નથી વાંચ્યા, તો ભાઈ તું વાંચને. તમને ઘણીવાર કહેશો પણ એ સમજશે નહીં, એટલે આપણે કંઈક ભાઈ હવે છોડ ને, એ ભેંસ આગળ ભાગો જ જેવું છે, એ નહીં સમજી ક્યારેય, બરાબર. એ પછડાટ ખાશે ત્યારે જ સમજશે, બરાબર. પછી ભેંસ કૂદે તે ખીલાને જોરે, પીઠબળ વિના ઉત્સાહ ન હોય. ભેંસ જીરવે ખાણ અને ભાર જીરવે વાણ, એટલે કે ગજા પ્રમાણે ભાર વહન થઈ શકે. ભેંસ ભાગોળ અને ઘેર જેડકા, મતલબ શેકચલ્લી જેવી ખોટી ધમાલ. ભેંસ ભાગોળ અને છાશ છાગોળે અને ભેંસ ભાગોળ અને છાશ છાગોળે અને સોદા બધાય બજારમાં, મતલબ અનિશ્ચિત વસ્તુની અગાઉથી આશા બાંધવી નહીં. ભેંસના શિંગડા ભેંસને ભારે, એટલે પોતાનો ભાર પોતે જ વેઠવો પડે. ભોગતા વીણ કલા નહીં, આ પણ તમને પૂછાય, ભોગતા વીણ કલા નહીં. રસ માણનાર ન હોય તો તેને કલાનું મૂલ્ય ન સમજાય. ભોગવે તે ભાગ્યશાળી, વાપરે એનું ધન, જે ભોગવી જાણે કે વાપરી જાણે તે ભાગ્યશાળી ગણાય છે. ભોંય ખોતરવી પડે તેના કરતાં ચૂપ બેસવું સારું, મતલબ શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે તેના કરતાં મૌન રહેવું વધુ સારું ગણાય, બરાબર. ઘણીવાર આપણને ન ખબર પડે તો ત્યાં મૌન ધારણ કરી લેવું ભગવાન બુદ્ધની જેમ, એ ખૂબ સારું છે. ભોંયે પડ્યું ભાગ્યનું જડે તેના બાપનું, જે હસ્તગત કરે તે તેની માલિકી ભોગવે. કે કોઈ તમે બહાર જતા હોય તમને 150, 200, 500, 1000 રૂપિયા મળી ગયા, કોના? તો તમને મળ્યા, તો એ તમારા. મકોડાને પાંખ આવે ને મરવાની નિશાની, ન જોયાનું જોવાથી અભિમાન થાય. જેને નાણાં ન જોયે, નાણાં આવે તો અહંકાર ભાવ આવે, બરાબર. સામાન્ય રીતે નાણાં આવવાથી આવી જ જતો હોય છે. મખમલની મોજડી માથે ન પહેરાય, મતલબ જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે, બરાબર. મખમલની મોજડી હોય તો એને માથે ઓઢાડાય નહીં. ત્યાર ઘણી બધી એવી કહેવત છે કે ભાઈ હોનાની છરી ભેટ હારી પણ પેટ નહીં, બરાબર. હોનાની છરી કોઈને ભેટમાં અપાય, જેને પેટમાં મારો તો એ વાગે જ ખરી, રાઈટ. ત્યાર પછી મગનું નામ મરી ન કહેવું, એટલે કે કાંઈ પણ બોલ્યા વિના જોયા રહેવું. કંઈક વસ્તુ છુપાવવાનો ભાવ, કે મગનું નામ મરી ન પાડવું, મરી ન કહેવું. મઠ વાવીને બાજરો લણવો, મતલબ પરિશ્રમ કરવાથી જીવન જીવવા રોટલો કમાઈ શકાય. મળદા બાળવા જનાર ભેગા ન બળે, એટલે કે એકનું કષ્ટ બીજો ન વેઠી શકે. મળદું બાળવા કોઈ જાય તો કે જાનારા કાંઈ ભેગા ન બળે. મણ ભાત ને સ્વા મણ કુસ્કી, વસ્તુ તદ્દન ખરાબ હોવી. મણ ભાત અને સ્વા મણ કુસ્કી, ખૂબ ખરાબ વસ્તુ હોવી. મણનું માથું જજો પણ 9 ટાંકનું ન જશો, એટલે કે જીવ કરતાં પણ આબરૂ એ મોટી વસ્તુ છે. જીવ જાય તો ભલે, પણ આબરૂ જાવી જોઈએ નહીં, બરાબર. મતલબના સૌ દોસ્ત, મતલબ લાભ હોય ત્યાં સૌ સંબંધ રાખે. મધ દરિયામાં ખારવા ખૂટ્યા, જેના પર વિશ્વાસ મૂક્યો હતો તેણે તે જ માણસે દગો દીધો. તો આ તો તમે પણ જીવનમાં કંઈક અનુભવ્યું હશે, બરાબર. ત્યાર પછી મધ પર મકોડા થાય, મતલબ લાભ દેખાય ત્યાં જ સૌ દોડે. મધ હોય ત્યાં માખી ભમે, આનો પણ એ જ લાભ દેખાતો હોય ત્યાં સૌ જાય. મન કહે કે હું માળીએ બેસું ને કર્મ કહે કે હું કોઠીમાં બેસું, એટલે કે ઈચ્છા કર્મને આધીન છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા, કે જો અંતઃકરણ પવિત્ર હશે, આપણે આંતરિક રીતે શુદ્ધ હશું, તો આપણા ઘેરે જ ગંગા છે, બરાબર. તો યાત્રા કરવાની પણ જરૂર નથી. ત્યારબાદ આપણે જોઈએ તો દોસ્તો, ખાસ આપણી કહેવતનો લેક્ચર, અન્ય એક મહત્વનો લેક્ચર. જો આ દરેક એવો કન્ટેન્ટ છે તમને હંમેશા કામ લાગવાનો છે. જો તમારે કોઈ સીસીનો કોર્સ ભણવો છે, કોઈ જનરલ કોર્સ ભણવો છે અને જીસીઆરટી આધારિત શબ્દ ભંડોળ ભણવું હોય, જો તમને સિંક્રોનાઇઝ ચેપ્ટર વાઇઝ મળી જશે, બરાબર, કે નાની એવી કિંમતે, તો આ તમામ કોર્સ સિંગલ વિષય તમને માય ક્લાસ એપની અંદર મળી રહેશે. તો ફરી પાછા આપણે ભેગા થઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.